જેસલ ને તોરલ સૌરા મંડપનું આયોજન કરે છે અને ગુરુ ગાદીએ બેસવાનું હુકમસિંહ બાવાનું નક્કી કરે છે। ત્યારે જેસલજી કોટવાળને બોલાવે છે, સાધુ સંતોને વાયક દેવા માટે મોકલે છે। અરે સતી તોરલ શહેરની અંદર અત્યારે સૌરા મંડપનું આયોજન ગોઠવી અને ગાદીપતિ હુકમસિંહ બાપુને બેસાડશું માટે આપણે કોટવાલને બોલાવી। આવી રીતે જેસલજી કોટવાળને બોલાવે છે। જેસલજી બોલાવે કોટવાળ આવજો રે। જેસલજી બોલાવે કોટવાળ આવ્યા જય રામાપીર, જય અલગ ધણી। અરે હા જેસલ રાય, અત્યારે મારાથી શા કામ પડ્યા છે? અરે ભાઈ કોટવાળ, આપણા મારા અંજાર શહેરની અંદર સૌરા મંડપનું આયોજન ગોઠવવાનું છે અને મંડપ મેળો રાખવાનો છે અને હુકમસિંહ બાપુને ગાદી પદ આપવાનું છે અને મહાથમની દોરી હુકમસિંહ બાપુ ઝાલશે માટે હું એમને વાયક લખી આપું અને તમારે વાયક લઈને જવાનું છે। બહુ સારું।
આવા લખીને વાયનો દેશ અરે અરે ભાઈ કોટવાલ, આ પહેલો વાયક છે. એ ગુરુ ઉગમસિંહ બાપુને દેજો અને એમને કહેજો કે ગાદી પર તમને બેસાડવાના છે અને મહાથમની દોરી પણ ઉગમસિંહ બાપુ ઝાલશે, એટલે જટ વહેલાસર પધારજો એમ ઉગમસિંહ બાપુને કહેજો. આવી રીતે જેસલપીરના વાયક લઈ અને કોટવાળ વાયક લઈ ધીરે ધીરે ચાલ્યો જાય છે. આ બાજુ બાવા ઉગમસિંહ, સંતો ભક્તો, મેઘધારવા સંતો બેઠા હોય છે અને કોટવાળ વાયક લઈ અને ધીરે ધીરે ચાલ્યા આવે છે. અરે જય રામાપીર. અરે હા ગુરુજી, હું અંજાર થી આવું છું અને અંજાર ની અંદર જેસલપીરે સૌરા મંડપ નું આયોજન કર્યું છે, તેમના વાયક લઈને આવ્યો છો. બોલ્યો આ વાયક. અરે હા, આ વાયક તમે લાવ્યા છો, તો આ વાયક તમે વાંચી સંભળો. બહુ સારું.
આપ વેલાસર પધારજો, કારણ કે મહાતમની દોરી તમારે ઝાલવાની છે અને ગુરુ ગાદીએ પણ તમારે બેસવાનું છે, માટે આપ અંજારની અંદર વેલાસર પધારજો. બહુ સારું. અરે હા, હવે તમે કઈ બાજુ જવાનું? અરે હા ગુરુજી, હવે અહીંયાથી હું આટકોટની અંદર જવાનો છું. આટકોટની અંદર લાખાજી અને લોયણને વાયક આપી અને ત્યાંથી હું અંજાર જવાનો છું. તો એને મારા જય અલગ ઘડી કહેજો. બહુ સારું ગુરુજી. જેસલપીરના વાયક લઈ અને આટકોટ તરફ ચાલ્યા જાય છે. આટકોટની અંદર સતી લોયણ બેઠા હોય છે. ધનજી ભગત અને સતી લોયણ તેમના ઘરે બેઠા હોય છે. આ બાજુ કોટવાળ વાયક લઈ અને આટકોટ પધારે છે. આપ કઈ બાજુથી આવો છો અને શા નિમિત્તે પધાર્યા છો? અરે હા, હું અંજારથી આવું છું અને અંજારની અંદર જેસલ પીરે સૌરા મંડપનું આયોજન કર્યું છે, તેમના વાયક લઈને આવ્યો છું. બોલ્યો આ વાયક. અરે બેટા લોયણ, આ વાયકને તમે વધાવી લ્યો. બહુ સારું બાપુજી.
વાયક અમે વધાવી લીધા છે અને આ વાયકે અમે જરૂર આવશું, પરંતુ હવે તમે અહીંથી ક્યાં જવાના છો વાયક દેવા? અરે હા, હવે અહીંયાથી હું રાજ દરબારમાં વાયક આપવા જવાનો છું અને લાખાજીને વાયક આપી અને ત્યાંથી હું અંજાર જવાનો છું. અરે હા ભાઈ, તો લાખાજીને મારા જય અલગ ધણી કહેજો. બહુ સારું. અરે હા લાખાજી, હું અંજાર થી આવું છું અને અંજાર ની અંદર જેસલ પીરે સૌરા મંડપ નું આયોજન કર્યું છે, તેમના વાયક લઈને આવ્યો છું. તો જો આ વાયક બહુ સારો. હવે તમે ક્યાં વાયક દઈને આવ્યા અને કઈ બાજુ વાયક જેવા જવાના છો? અરે હા લાખાજી, પહેલું વાયક તો ગુરુ હુકમસિંહ ને આપ્યું છે અને બીજું વાયક લોયર સતી લોયર ને આપ્યું છે અને આ વાયક આપી અને હવે હું અંજાર જવાનો છું. બહુ સારું. અરે હા ભક્તરાજ, તો ગુરુ ગાદીએ કોણ બેસવાનું છે? અરે હા લાખાજી, ગુરુ ગાદીએ તો ગુરુ હુકમસિંહ બેસવાના છે અને મહાતમની ઘોડી પર ગુરુ હુકમસિંહ ગાલવાના છે. બહુ સારું. પ્રધાનજી. હા બાપુ. ભક્તિ કરતા કરતા હાથ રસ્તે ભક્તિ કરું છું, બરોબર? બરોબર બાપુ. તો ગુરુ ગાદી હું બેહોને અમને દોરી હું ચાલું તો? હા બાપુ, હવે તો તમે મહાસંત કહેવાઓ. હાથ વરસતા ભક્તિ કરો છો અને મહાસંત કહેવાઓ. તો ગુરુ ગાદીએ તમે જ બેહો ને અને મહાતમની દોરી તમે જ ચાલો ને. પણ પ્રધાનજી એક વાતની થોડી બોલી. હા, હું છે બોલો ને બાપુ. હવે ગુરુ ગાદીએ તો ઉગમસિંહ બાપુ બેહવાના છે, આનું શું કરશું? અરે બાપુ, એ કામ મને હોપો. જો આ વાત વણસી ન જાય. અરે એમાં કઈ ફેર ન પડે બાપુ. હા તો બરોબર છે, તો એ કામ તમને હોપું છું. હા બરોબર, તો હું ભલે ભલે. હા હલો સરદારો. બોલો પ્રધાનજી, હું બોલાવ્યા? આન પાવો. આપણા બાપુનો હુકમ છે, આશ્રમ થી ઉગમસિંહ બાપુ અંજાર જાય છે. ત્યાં જેસલ પીરે મહાતમનું આયોજન કર્યું છે. તો ગુરુ ગાદી ઉગમસિંહ બાપુ બેહવાના છે અને મહાતમની દોરી ઉગમસિંહ બાપુ ચાલવાના છે. તો ઈ મુહૂર્તમાં ઉગમસિંહ બાપુના પગમાં ન જોઈએ, તમારે આડું ફરી અને ઈ બાપુને અધકસીરા કરીને વાયમાં નાખી દેવાના છે. બરોબર થઈ જાય? પણ તમે જોજો હો, કોઈક બીજાને
એમ જોજો ફેર પડશે તો બાપુ જે ખબર છે ને એનો કાયદો કેવો છે હે આટકોટના ઝાડવા નહીં પાડો હો. ફેર નહીં પડે ને તો તમે ધ્યાન રાખજો અને પૂછજો પાછા ક્યાં જાવ છો અને હું લેવા જાવ છો અને એનું નામે પૂછજો કે બીજા સંત ને કોક ને તમે ટોલાણી દેશો. હા બસ એમ બરોબર અને વાયમાં નાખી દેજો. ભાઈ અહીંયા મૂકો ને હવે વાત ઉડો. આવી રીતે લાખાજીએ અને પ્રધાનજીએ આવું ષડયંત્ર ગોઠવું છે કે ગુરુજીને મારી અને વાયુમાં નાખી દેવાના. અને આ બાજુ ગુરુ મહારાજ આજ તેના સેવકોને કહેવા લાગ્યા છે, પણ સેવકોને શું કહેવા લાગ્યા છે? અરે હા જલણથી, અરે હા મેઘ ધારવા આવતી અંજવાળી બીજના દી અંજાર ને અંદર સૌરા મંડપ નું આયોજન છે તો ગાદીપતિ મારે બેસવાનું છે અને મહાતમની દોરી પણ મારે ઝાલવાની છે, માટે હું અંજાર તરફ જાઉં છું. તો જરા તમે આશ્રમ ની ભણાવ ધ્યાન રાખજો. આવી રીતે સંતોને એમના આશ્રમની સંભાળ સોંપી છે અને આ બાજુ બાપુ અંજાર તરફ હાલી નીકળ્યા છે. પણ અંજાર તરફ કેવી રીતે હાલી નીકળ્યા છે?
આજ અંજાર તરફ ચાલી નીકળ્યા છે અને જે લાખાજીનું ષડયંત્ર કર્યું હતું, જે માણસોને આજ લાખાજીએ મોકલ્યા હતા, એ માણસો આજ ઉગમસિંહ બાપુને જોઈ અને ઉગમસિંહ બાપુને શું કહેવા લાગ્યા? એ બાજુ જાવ છો આમ, બોલો ને. એ બાજુ આમ આમ અંજાર તરફ જાવ છું. શું નામ છે તમારું? મારું નામ ઉગમસિંહ છે. અંજાર ની અંદર સૌરા મંડપ નું આયોજન છે. ત્યાં ગાદીપતિ મારે બેસવાનું છે અને મહાતમની દોરી પણ મારે ઝાલવાની છે. એટલા માટે હું અંજાર જાઉં છું. એમ પર આવો તો હાલો તો અમારે આવવાનું છે. તમારે દોરી ઝાલવાની ને? હા, દોરી ઝાલવાની જ છે ને. તો હાલો તમને ઝાલી દોરી. હાલો તો હાલો. આવી રીતે ઉગમસિંહ બાપુને આજ જે લાખાજીએ ષડયંત્ર કર્યું હતું અને ઉગમસિંહ બાપુને મારે છે અને ઉગમસિંહ બાપુને આજ વાવની અંદર નાખી દેશે અને એ માણસો ત્યારે વાવમાં નાખી અને એ માણસો ચાલા જાય છે. આવી રીતે ધીરે ધીરે સમય વીતતો જાય છે અને અષાઢી બીજ આવે છે અને અંજાર શહેરની અંદર સતી સતી અને ગદગંગા માનવ મેરામણ મોટવા લાગ્યો છે. અરે હા જેસલ પીર, આ મહાતમનું મુહૂર્ત વીતતું જાય છે અને ગુરુ ઉગમસિંહ પણ હજી આવ્યા નથી. તો આ મહાતમની દોરી કોણ ચાલશે? હા બાપુ, તમે તો મહાન સંત કહેવાઓ. ગુરુ કહી કેવું છે? બરોબર છે બાપુ.